બોટાદ જિલ્લાના ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના સંત વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને આ ફરિયાદ દાખલ કરાવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દળવા ગામના ખીમજીભાઈ પ્રાગજીભાઈ વસાણી દ્વારા। ગોંડલ તાલુકાના મોટા દળવા રેવન્યુ સર્વે નંબર 1292 નંબર વાળી 1 એકર અને 38.5 ગુઠાવાળી પિયત પ્રકારની ખેતીની જમીન પ્રાગજીભાઈ ધનજીભાઈ વસાણીના નામે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલી હતી, જેના તેઓ માલિક હતા, જેમણે જૂના સ્વામિનારાયણ મંદિરના સંત પાસેથી 1,50,000 વ્યાજે લીધા હતા, જે નક્કી કરેલ સમય મર્યાદામાં વ્યાજ સાથે રૂપિયા 2 લાખ સ્વામી માધવપ્રસાદ ગુરુ હરિકેશવ સ્વામીને 2 સાક્ષીઓ મનસુખભાઈ સાટોડિયા તથા કડવાભાઈની હાજરીમાં આપેલ ત્યારે સ્વામીએ કાચી ચિઠ્ઠીમાં પૈસા મળી ગયેલ હોવાની પહોંચ આપેલ અને કબજા વગરનું સાટા કરાર તેમજ સહી કરેલ કોરા કાગળ માંગતા તેઓએ જણાવ્યું હતું કે થોડા દિવસોમાં અમે તમને મોકલી આપીશું, પરંતુ સહી કરેલ કોરા કાગળમાં રદ ન થઈ શકે તેવું કુલ મુખ્તિયારનામું કરી અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી દઈ જમીન વેચી નાખી ફરિયાદીના પિતા સાથે આયોજનપૂર્વકનું ષડયંત્ર રચી બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી લેન્ડ ગ્રેબિંગ આચરેલ હોય ગઢડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે।